15 વર્ષીય દીકરી પર ગેંગરેપ। બે યુવકે 3 કલાક રૂમમાં ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું। પોલીસે પરિવારની ફરિયાદ ન લઈ ગેરવર્તન કર્યાનો આક્ષેપ। 4 ઓક્ટોબર 2024 નવરાત્રીના બીજા નોરતે ભાયલીમાં 16 વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક ગેંગરેપની ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે। 8 જાન્યુઆરીને ગુરુવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપી નામના યુવકે રૂમમાં લઈ જઈ 3 કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પીડિતાના માતાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પીડિતાના માતાની ફરિયાદના આધારે બંને આરોપીને દબોચી લીધા છે। મોડી રાત્રે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા। પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજનો અને સમાજના આગેવાનોએ જણાવ્યું કે ફરિયાદ નોંધાવવા ગયેલા પરિવારજનોને પોલીસે તગેડી મૂક્યા હતા, જે બાદ સમાજના અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી। પોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં નહોતી આવતી। હાલમાં સમગ્ર મામલે ફતેગંજ પોલીસે પીડિતાના માતાની ફરિયાદના આધારે આરોપી હર્ષિત મેકવાન અને હેપ્પીની ઝડપી પાડ્યા છે, જ્યારે ભોગ બનનાર 14 વર્ષની સગીરાનું મેડિકલ કરવામાં માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઘટનાની જાણ થતાં મોડી રાત્રે સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી। પોલીસે પરિવારના લોકો સાથે ગેરવર્તન કર્યું। શરૂઆતમાં જ્યારે તેના માતા પિતા ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે તેમને સહકાર ન આપ્યો। ઘટના બપોરે 1 વાગે બની હતી અને તેઓ 1:30 વાગે પોલીસ સ્ટેશને ગયા હતા। ત્યારબાદ અમે સમાજના લોકો ભેગા થયા અને પોલીસ સાથે રજૂઆત કરી હતી। હાલમાં સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પોલીસે શરૂઆતમાં ફરિયાદ લેવાની ના પાડી હતી અને પરિવારના લોકો સાથે ગેરવર્તન કર્યું હતું। અમારી એક જ માંગણી છે કે આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે ગુજરાત હેડ સબ્બીર મંસૂરી, વડોદરા। આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે, ત્યાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે। એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદમાં એની માતાને જે સગીર વયની દીકરી છે એમને 2 આરોપીના નામ લખાવ્યા છે। એ બંને આરોપી જે છે એમને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે। આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। સર, ટોટલ કેટલા આરોપી છે? અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ 2 આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક 1.5 કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી LCB અને ફતેગંજના ડિસ્ટાફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે। દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે। આગળના પુરાવાઓ એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। IPC 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન્ટ છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે। સર, સ્થાનિકોનો આક્ષેપ છે કે જે વિસ્તારમાં ઘટના બની તે જગ્યાએ દારૂ અને ચરસ ગાંજો વેચાય છે, તેવા ઘણા આક્ષેપો પણ થયા છે। જે વિસ્તાર નવાયાર્ડ બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર 31 ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે। અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ। એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે, ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નેસ્ત નાબૂદ કરીશું। સર, નાબાલિગ પર બલાત્કારની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે, શું આશ્વાસન આપો છો? અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે। અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો, તપાસ કરવાનું કામ અમારું છે। જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છીએ। એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું। અન્ય આરોપી અંદર સંડોવાયેલા હોય
એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. હાલ જે ફરિયાદમાં 2 આરોપી બતાવેલા છે, બંને આરોપીને અત્યારે રાઉન્ડ અપ કર્યા છે. થોડી પૂછપરછ કરી અને આગળ એરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજા અત્યારે હાલ જસ્ટ એમને કીધું એ પ્રમાણે રાઉન્ડ અપ કર્યા છે. જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય. એ પૂછપરછ પછી જ ખ્યાલ આવી શકે. એક આરોપીની ઉંમર આશરે 19 વર્ષ છે, એક આરોપીની ઉંમર આશરે 20 વર્ષ છે. થેન્ક યુ.